સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025 વિશે વાત કરીશું જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો એની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે આવનારી આ 1 સપ્ટેમ્બર 2025ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે સાથે વાત કરીએ તો 2000 ને બદલે અહીંયા 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે તો અમુક ખેડૂત મિત્રોને તો અહીંયા ફક્ત 2000 નો જ હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને 4000 નો હપ્તો મળશે તો અહીંયા આપણે એ પણ જણાવીશું કે કેવા લોકોને 4000 નો હપ્તો મળશે ને કેવા લોકોને 2000 નો હપ્તો મળશે સાથે વાત કરીએ તો આ વખતે તમારે હપ્તો મેળવવો હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો કારણ કે એ જે છે સરકાર દ્વારા હવે 6 કાર્યો જાહેર કરવામાં આવ્યા છે એ 6 કાર્યો જે પણ ખેડૂત મિત્રો પૂર્ણ નહીં કરે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાથી વંચિત રાખવામાં આવશે એટલે એમને હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં કેવા કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે એની માહિતી પણ તમને આ વિડીયોની અંદર મળી રહેશે એટલા માટે વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ અહીંયા તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન અહીંયા જ્યારે તમે પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે તમને આ વેબસાઇટ જોવા મળશે https://pmkisan.gov.in આ વેબસાઇટને તમારે ચાલુ કરવાની રહેશે જ્યારે પણ તમે આ વેબસાઇટને ચાલુ કરશો એટલે કંઈ આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે આમાં જેમ જેમ તમે નીચે સ્ક્રોલ કરશો એમ ઘણી બધી તમને માહિતી જોવા મળશે જેમ કે અહીંયા લાલ અક્ષરમાં એક નોટિસ આવી રહી છે અહીંયા જણાવેલું છે કે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો હતો 20મો હપ્તો એ જે છે 2 ઓગસ્ટના રોજ વારાણસીથી જે છે જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યો હતો સાથે વાત કરીએ તો આ વખતે જે હપ્તાની રકમ છે ટોટલ 9000 કરોડ જે છે 9 કરોડ ખેડૂતોથી પણ વધારે ખેડૂતોને અહીંયા મળી રહ્યું છે હવે જે કાર્યોની વાત થઈ હતી એમાં સૌ પ્રથમ કાર્ય છે તમારું એ બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવાનું એટલે લાભાર્થી યાદી લિસ્ટ ચેક કરવાનું લાભાર્થી યાદી લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમને હપ્તો મળશે અન્યથા હપ્તો મળશે નહીં ઘણી વખત એવું પણ થતું હોય છે કે લાભાર્થી યાદી લિસ્ટમાં નામ હોય છે પણ હપ્તો મળતો નથી માટે લાભાર્થી યાદીમાં લિસ્ટમાં નામ હોય કે ના હોય તમારે કાર્યો તો પૂર્ણ કરવા જ પડશે સૌ પ્રથમ અહીં એક ઓપ્શન તમને જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ કરીને તો આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે એ જે માહિતી માંગેલી છે તમામ માહિતી તમારે એ દાખલ કરવાની છે જેમ કે સ્ટેટ એટલે કે તમારું રાજ્ય અહીંયા દાખલ કરવાનું છે ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો દાખલ કરવાનો છે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો જે છે તાલુકો દાખલ કરવાનો છે બ્લોકમાં તમારા ગામનું નામ આવતું હોય તો ગામનું નામ દાખલ કરવાનું છે અન્યથા તાલુકાનું નામ દાખલ કરવાનું છે ત્યાર પછી વિલેજમાં તમારા ગામનું નામ દાખલ કરીને ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે હવે જ્યારે પણ તમે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામનું આખું લાભાર્થી યાદી લિસ્ટ તમને ત્યાં જોવા મળી રહેશે હવે લાભાર્થી યાદી લિસ્ટમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે એમાં નામ ના હોય તો પણ 100 કાર્યો પૂર્ણ કરવાના છે અને નામ હોય તો પણ 100 કાર્યો પૂર્ણ કરવાના રહેશે 100 કાર્યોમાં સૌપ્રથમ તમારું કાર્ય છે કેવાયસીનું કાર્ય કેવાયસીનું કાર્ય તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકશો અહીં એક ઓપ્શન જોવા મળશે કે કેવાયસી એના ઉપર ક્લિક કરવાનું છે પણ મોબાઈલમાંથી કેવાયસી કરવા માટે અહીંયા તમારું ઓટીપી બેઝડ કેવાયસી થશે એટલે કે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે અને જે મોબાઈલ નંબર લિંક છે એ તમારી પાસે હાલ હાજર હોવો જરૂરી છે કારણ કે આના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી જ્યારે તમે દાખલ કરશો ત્યાર પછી તમારું કેવાયસી અહીંયાથી કમ્પ્લીટ થશે તો સૌપ્રથમ તમારે અહીંયા તમારો જે પણ 12 આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ દાખલ કરી લેવાનો છે અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારું પહેલાથી જ કેવાયસી થયેલું હશે તો તમને એક પોપઅપ જોવા મળશે આમાં લખેલું આવશે કે ઓલરેડી કેવાયસી ડન અને કેવાયસી બાકી હશે તો તમારી માહિતી તમને જોવા મળશે જેમ કે તમારું નામ નંબર તમારો ફોટો તમારું સરનામું આ તમામ માહિતી તમને જોવા મળી રહેશે માહિતી બધી ચેક કર્યા પછી ગેટ ઓટીપીના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યારે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનો ઓટીપી આવશે તમારે દાખલ કરવાનું છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે 24 થી 48 કલાકની અંદર કેવાયસી તમારું સફળતાપૂર્વક થઈ જશે વાત કરીએ હવે નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીને તમારું સ્ટેટસ તમારે ચેક કરી લેવાનું છે અહીંયા નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા સ્ટેટસ ચેકમાં તમારે સૌપ્રથમ ચેક કરવાનું છે કેવાયસી આધાર બેંક અકાઉન્ટ સન્ડિંગ ને લેન્ડ સન્ડિંગ ત્યાં 3 ઉપર લીલા કલરના ટિક માર્ક હશે તો તમને 100% હપ્તો મળશે તો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે રજિસ્ટ્રેશન નંબર તમને જ્યારે તમે કેવાયસી કર્યું હશે ત્યારે મળ્યો હશે અને ના હોય તો અહીંયાથી નાવ યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરીને તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી લેવાનો છે ત્યાર પછી અહીંયા કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપી
ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું છે, એટલે કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે દાખલ કરી લેવાનો છે. ત્યાર પછી તમારું બધું જ તમારું સ્ટેટસ છે તમને જોવા મળી રહેશે. એમાંથી તમે ચેક કરી શકશો કે તમને હપ્તો મળશે કે નહીં મળે. વાત કરીએ 6 કાર્યોની, તો સૌ પ્રથમ કાર્ય છે કેવાયસીનું, બીજું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગનું, ત્રીજું છે લેન્ડ સેન્ડિંગ, ચોથું છે ફાર્મર આઈડી કાર્ડ, પાંચમું છે જમીન વેરિફિકેશન ને છઠ્ઠું છે ડીબીટી. આ 6 કાર્યો તમારે ખાસ પૂર્ણ કરવાના છે, તો જ તમને હપ્તાનો લાભ મળશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.